બારોચીનાથી હું શ્રી કેજે પોલિટેકનિક ફિફ્થ સેમિસ્ટર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સ્ટડી કરું છું. મારો એન્રોલમેન્ટ નંબર 216450309090 છે. મારા સબ્જેક્ટનું નામ સ્વિચ ગેર પ્રોટેક્શન છે. આજે મારા પ્રોજેક્ટના ટાઇટલનું નામ છે એચવીડીસી સર્કિટ બ્રેકર. એચવીડીસી સર્કિટ બ્રેકરનું ફૂલ ફોર્મ છે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ સર્કિટ બ્રેકર. તેમાં તેની બેઝિક ઇન્ફોર્મેશન, રિક્વાયરમેન્ટ, મેથડ ઓફ ઓપરેશન, જેમાં મેથડ 1, મેથડ 2, તેની એપ્લિકેશન અને આ જે કમ્પ્યુટરનો જે રેફરન્સ લીધો છે તે સમજાવવામાં આવશે. સૌથી પહેલાં તો એચવીડીસી સર્કિટ બ્રેકર શું છે? એચવીડીસી સર્કિટ બ્રેકર એ એક સ્વિચિંગ ડિવાઇસ છે જે નોર્મલ અને એબનોર્મલ કન્ડિશનમાં ફ્લો થાય છે. HVDC high voltage direct current circuit breaker is a special type of circuit breaker that is specifically designed to use for protection against fault current is HVDC circuit breaker. એટલે કે HVDC circuit breaker એ ફોલ્ટ કરંટ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. The major part that differentiate the DC circuit breaker from other type of breaker is the arc fusing technique. મુખ્ય ભાગ એ છે કે ડીસી સર્કિટ બ્રેકરને અન્ય પ્રકારના બ્રેકરથી જ્યારે અલગ કરવામાં આવે છે ત્યારે તેમાં આર્ક ફ્યુઝિંગની પ્રક્રિયા થાય છે. તેમાં આર્ક ઉત્પન્ન થાય છે. તેમાં બે કન્ડિશન છે, ડીસી બ્રેકરમાં શૂન્ય ક્રોસિંગ અને ડીસી બ્રેકરમાં. એની બંને કન્ડિશન સમજાવીશું. એસી બ્રેકરમાં in AC breaker is either to the break the circuit at zero crossing because the energy at the point is zero, which does not allow generating arc at the voltage level. એટલે કે AC બ્રેકરમાં જ્યારે શૂન્ય ક્રોસિંગ થાય છે ત્યારે સર્કિટને બ્રેક કરવું સરળ હોય છે. ત્યારે તે પોઈન્ટ પર એનર્જી હોતી નથી, જેથી આર્ક ફ્યુઝિંગની પ્રક્રિયા થતી નથી. પરંતુ જ્યારે તેની વિરુદ્ધ ડીસી બ્રેકરમાં જ્યારે while in AC the voltage and current never does not zero, so there is always very high voltage and current between the contact during its inspection. એટલે કે ડીસી બ્રેકરમાં વોલ્ટેજ અને કરંટ શૂન્ય હોતા નથી, જેથી વોલ્ટેજનું સ્તર વધી જાય છે અને આર્ક ફ્યુઝિંગની પ્રક્રિયા થાય છે. 4 પ્રકારના સર્કિટ બ્રેકર હોય છે: વેક્યુમ સર્કિટ બ્રેકર, ઓલ સર્કિટ બ્રેકર, એસએફસી સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકર. જેના એડવાન્ટેજ છે એચવી સર્કિટ બ્રેકરના, તેની એફિશિયન્સી વધારી શકાય છે, તે લો મેન્ટેનન્સ છે, તેનો રિસ્પોન્સ ફાસ્ટ છે. તેનો ડિસએડવાન્ટેજ એ છે કે તેની સિસ્ટમ અઘરી છે અને તેની કોસ્ટ હાઈ છે. થેન્ક યુ. મારું નામ વસાવા આશીષ છે. એનરોલમેન્ટ નંબર 216450309085. અમારા ટોપિકનું નામ છે એચવીડીસી સર્કિટ બ્રેકર. જેમ કે ચિરાગે સમજાવ્યું તેમ કે બેઝિક ઇન્ફોર્મેશન શું છે એચવીડીસી સર્કિટ બ્રેકરની, તો હવે ત્યારબાદ હું સમજાવી કે એચવીડીસી સર્કિટ બ્રેકરની રિક્વાયરમેન્ટ એટલે કે એચવીડીસી સર્કિટ બ્રેકરની જરૂરિયાતો શું છે. તો સૌપ્રથમ તો એચવીડીસી સર્કિટ બ્રેકરમાં The HVDC circuit breaker operation and design is complex as compared to AC circuit breaker due to the absence of natural crossing. એટલે કે નેચરલ ક્રોસિંગની ગેરહાજરીના કારણે એસી સર્કિટ બ્રેકરની સરખામણીમાં એચવીડીસી સર્કિટ બ્રેકરની ડિઝાઇન અને તેની કોઓપરેશન કરવું જટિલ છે, અઘરું છે. એટલે The arc generated in HVDC will never extinguish and it will heat up the contacts of the breaker and eventually destroy the contacts, rendering the whole CV useless. એનો મતલબ કે જ્યારે પણ એચવીડીસી સર્કિટ બ્રેકરમાં આર્ક જનરેટ થશે ત્યારે તે ક્યારે પણ ઓળવાશે નહીં અને સમગ્ર સીવીનો નાશ કરશે અને સમગ્ર એચવીડીસી સર્કિટ બ્રેકરના પાર્ટોને નુકસાન કરશે.
Therefore, the following requirement must be completed ensure safe circuit breaking in HVDC circuit breaker. તેના માટે જો HVDC સર્કિટ બ્રેકરમાં સુરક્ષિત બ્રેકિંગની ખાતરી કરવી હોય તો આ નીચે મુજબની જરૂરિયાતો પૂર્ણ કરવી આવશ્યક છે. તો પહેલી જરૂરિયાત એ છે કે ક્રિએશન ઓફ આર્ટિફિશિયલ ઝીરો ક્રોસિંગ, એટલે કે આર્ટિફિશિયલ કૃત્રિમ ઝીરો ક્રોસિંગનું નિર્માણ કરવું. એટલે કે ઝીરો ક્રોસિંગનો મતલબ શું છે? આર્ટિફિશિયલ ઝીરો ક્રોસિંગનો મતલબ એ છે કે કરંટ જે દિશામાં ફ્લો થાય છે તેની વિરુદ્ધ દિશામાં ફ્લો થવો જરૂરી છે. બીજું છે ડિસિપેશન ઓફ ધ સ્ટોરેજ એનર્જી ઇનસાઇડ ધ એલસી સર્કિટ, એટલે કે એલસી સર્કિટની અંદર જે ઉર્જા રહેલી છે, એનર્જી રહેલી છે, તેનું ડિસિપેશન એટલે કે તેનું વહન થવું જરૂરી છે, વિસર્જન થવું જરૂરી છે. એટલા માટે કે એલસી સર્કિટ એટલે શું? એટલે કે એલ એટલે કે ઇન્ડક્ટર, સી અને સી એટલે કે કેપેસિટર. એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેની સંયુક્ત જે સર્કિટ હોય છે તેને એલસી સર્કિટ કહે છે. એલસી સર્કિટને ટેન્ક સર્કિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે જો એલસી સર્કિટમાંથી ઉર્જાનું વિસર્જન થાય તો સર્કિટ બ્રેકર સુરક્ષિત છે. હવે ત્રીજું છે પ્રિવેન્શન ઓફ આર્ક રેસ્ટ્રિક્શન, એટલે કે HVDC સર્કિટ બ્રેકરમાં જે આર્ક જનરેટ થાય છે તેને અટકાવવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તે સમગ્ર સીબીનો નાશ કરશે. તો તેટલા માટે આ મુજબની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે અન્ય HVDC સર્કિટ બ્રેકરને એલસી સર્કિટ જે છે તેની સમાંતરમાં જોડવામાં આવે છે, જેથી સર્કિટને ખોલવા માટે સમગ્ર લાઇનમાં કૃત્રિમ શૂન્ય પેદા કરશે. આ ઉપરાંત અહીં ઘણી બીજી આવશ્યકતાઓ પણ છે, અન્ય જરૂરિયાતો પણ છે જે નીચે મુજબ છે. તો સૌપ્રથમ પહેલી એ છે કે HVDC સર્કિટ બ્રેકર એ હાઈ વેલ્યુ ઓફ વોલ્ટેજ અને હાઈ વેલ્યુ ઓફ કરંટને સહન કરી શકે તેવું હોવું જોઈએ. એટલે કે જ્યારે પણ વધારે પડતો કરંટ અથવા તો વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં આવી જાય તો તેને સહન કરી શકે તેવું હોવું જોઈએ. બીજું છે કે સર્કિટ બ્રેકર લો વેલ્યુ ઓફ ફોલ્ટ કરંટનું વહન કરી શકે તેવું હોવું જોઈએ. એટલે કે જ્યારે ઓછામાં ઓછા કરંટને પણ તે વહન કરી શકે તેવું હોવું જોઈએ, જેથી જ્યારે પણ સર્જ ક્લિયરિંગ ફોલ્ટ હોય છે જે ટ્રાન્સમિશન લાઇનમાં તે પરિસ્થિતિમાં સર્કિટ બ્રેકર સર્કિટને ટ્રીપ ના કરી દે. હવે સર્કિટ ટ્રીપનો મતલબ શું છે? તો ટ્રીપનો મતલબ એ છે કે જ્યારે સર્કિટનું આંતરિક સેન્સર ગરમ થઈ જાય છે, જે ઓવરહીટિંગ કાં તો ઓવરલોડિંગ જેવી પરિસ્થિતિના કારણે ઉદ્ભવે છે, તો તેવું ના થવું જોઈએ. તો તેના માટે સર્કિટ બ્રેકરનું સ્માર્ટ હોવું પણ જરૂરી છે. હવે ત્રીજો પોઈન્ટ એ છે કે સર્કિટ બ્રેકર એ ઓપરેશન અને ત્યારે રિસ્પોન્સને ડિલે કરી શકે તેવું હોવું જોઈએ, જેથી તેને બેકઅપ પ્રોટેક્શન તરીકે પણ વાપરી શકાય. એટલે કે બેકઅપ પ્રોટેક્શન બાદમાં પછી યુઝ થાય છે, પ્રાઇમરી પ્રોટેક્શન પહેલાં યુઝ થાય છે. હવે પ્રોટેક્શનના પણ ઘણા બધા પ્રકાર છે. ચોથું છે સર્કિટ બ્રેકર એસિમેટ્રિકલ કરંટને મેન્ટેન કરી શકે તેવું હોવું જોઈએ, એટલે કે સંતુલન કરી શકે તેવું. એસિમેટ્રિકલ કરંટ એટલે શું? એટલે કે જ્યારે સર્કિટ બ્રેકર સાથે અથવા ટ્રાન્સમિશન લાઇન સાથે એક કરતાં વધારે ફેઝ કનેક્ટ હોય ત્યારે સર્કિટ બ્રેકર એ દરેક ફેઝમાં સમાન કરંટ ફ્લો કરાવી શકે તેવું હોવું જોઈએ. આ મુજબ આટલી ઘણી આવશ્યકતાઓ છે જે HVDC સર્કિટ બ્રેકર માટે જરૂરી છે. થેન્ક યુ. मेरा नाम चंदन पाल है। मेरा एनरोलमेंट नंबर 216450309088 है। हमारा प्रोजेक्ट HVDC सर्किट ब्रेकर है, जिसमें बेसिक इंफॉर्मेशन और रिक्वायरमेंट आपको हमारे टीम मेंबर ने समझा दिया है। मैं अब आपको मेथड्स ऑफ ऑपरेशन के बारे में बताऊंगा। तो इसके अंदर दो मेथड्स हैं, मेथड 1 एंड मेथड 2। मैं आपको मेथड 1 के बारे में समझाऊंगा। तो सबसे पहले मैं आपको जो सर्किट के अंदर जो कंपोनेंट्स हैं उनके बारे में बताऊंगा। तो हम यहाँ पे एक कैपेसिटर, इंडक्टर, स्विच, सर्किट ब्रेकर और लोड, और यहाँ पे मेन ब्रेकर है। तो सबसे पहले सर्किट ब्रेकर किसे कहते हैं? तो सर्किट ब्रेकर एक इलेक्ट्रिकल सेफ्टी डिवाइस है जिसका हम यूज करते हैं इलेक्ट्रिक सर्किट को प्रोटेक्ट करने के लिए ओवरलोड, शॉर्ट सर्किट, ओवर वोल्टेज से। अब कैपेसिटर
एक इलेक्ट्रिकल डिवाइस है जिसका यूज हम करते हैं एनर्जी को स्टोर करने के लिए इन द फॉर्म ऑफ इलेक्ट्रिक चार्ज। अब इंडक्टर एक पैसिव कंपोनेंट है जिसका हम यूज करते हैं एनर्जी, मैग्नेटिक एनर्जी को स्टोर करने के लिए जब हम इलेक्ट्रिसिटी देते हैं तब। अब तो स्विच का हम यूज करते हैं इलेक्ट्रिक सर्किट में इलेक्ट्रिसिटी को ऑन या ऑफ करने के लिए। अभी मैंने आपको डायग्राम में जितने भी कंपोनेंट्स थे उनके बारे में बता दिया, अब मैं आपको थियरी समझाऊंगा। तो अ प्री चार्ज कैपेसिटर C is connected with reverse polarities as shown in the figure। तो जैसे कि इस फिगर में दिखाया है, प्री चार्ज कैपेसिटर कनेक्टेड है रिवर्स पोलैरिटी से। अब प्री चार्ज कैपेसिटर कहते किसको है? तो डाउन स्ट्रीम कैपेसिटर को धीरे धीरे चार्ज करने के लिए, इस इनरस करंट को सीमित करने के लिए प्री चार्ज कैपेसिटर का यूज किया जाता है। अब रिवर्स पोलैरिटीज किसे कहते हैं? तो डीसी के अंदर रिवर्स पोलैरिटीज का मतलब होता है चेंजिंग द पॉजिटिव एंड नेगेटिव कनेक्शन। तो जो करंट है वो अपोजिट डायरेक्शन में फ्लो होता है। एन इंडक्टर L एंड अ स्विच S इज कनेक्टेड इन सीरीज विद अ कैपेसिटर C। तो यहाँ पे इंडक्टर और स्विच को कनेक्ट किया गया है सीरीज के अंदर कैपेसिटर के साथ। दिस एक्स्ट्रा सर्किट इज कनेक्टेड इन पैरेलल विद द एम ब्रेकर, मेन ब्रेकर M। यहाँ पे मेन ब्रेकर M। तो मेन ब्रेकर M कहते किसको है? तो मेन ब्रेकर क्या करता है? मेन ब्रेकर कंट्रोल करता है सारे ब्रांच के सर्किट ब्रेकर को, पावर को, जो इलेक्ट्रिकल पैनल में होता है। तो ये एक्स्ट्रा सर्किट कनेक्टेड है पैरेलल में मेन ब्रेकर के साथ अंडर नॉर्मल कंडीशन। नॉर्मल कंडीशन में द स्विच S is open and the main breaker M is closed and the current flow through it। तो नॉर्मल कंडीशन में स्विच जो है वो ओपन रहेगा और मेन ब्रेकर क्लोज रहेगा, तो ऐसे करंट फ्लो होगा। ड्यूरिंग करंट इंटरप्शन और फॉल्ट करंट कंडीशन द स्विच इज क्लोज्ड with which complete the LC circuit and the main breaker is open। तो करंट इंटरप्शन या फिर फॉल्ट कंडीशन में जो स्विच है वो क्लोज हो जाएगी और LC सर्किट से जो हमारा सर्किट है वो कंप्लीट होगा और मेन ब्रेकर एंड ओपन हो जाएगा। During this time, the capacitor C start discharging and it push the current in the reverse direction through the breaker M, forcing the arcing current to oscillator reaching to 0 point, which result in artificial commutation or zero crossing। This artificial zero commutation generated by LC circuit allow the arc to blast at zero current point। The extra energy is dispatched within the LC circuit। तो इस समय कैपेसिटर डिस्चार्ज होना शुरू हो जाएगा और वो करंट को पुश करेगा रिवर्स डायरेक्शन में ब्रेकर M से, जिसके रिजल्ट में हमें जो कि फोर्स करेगा आर्चिंग करंट को ऑक्सीलेटर तक 0 पॉइंट तक, जिसके रिजल्ट में हमें आर्टिफिशियल कम्यूटेशन या फिर जीरो क्रॉसिंग मिलेगा। तब आर्चिंग करंट कहते किसको है? तो जब इलेक्ट्रिक करंट फ्लो होता है एयर से एक कंडक्टिव पॉइंट से दूसरे कंडक्टिव पॉइंट तक, सिंपल में बताऊं तो
इलेक्ट्रिसिटी जंप करती है एक कनेक्शन से दूसरे कनेक्शन तक, तो ये आर्टिफिशियल जीरो कम्यूटेशन जनरेट होगा एलसी सर्किट द्वारा, जो कि एलो करेगा आर्क को ब्लास्ट द एट जीरो करंट पॉइंट। एक्स्ट्रा एनर्जी इज डिस्पैच विथ इन दिस सर्किट, तो ज़्यादा एनर्जी खर्च होती है इस एलसी सर्किट के अंदर। This type of DC circuit breaker can work on a single power line and does not require the second opposite polarity line। मतलब जो डीसी, इस प्रकार का डीसी सर्किट ब्रेकर को सिंगल पावर लाइन पे हम वर्क कर सकते हैं और इसमें सेकंड अपोजिट पोलैरिटी लाइन की भी जरूरत नहीं होती। मेथड 2 आपको अर्चना समझाएगी। थैंक यू। મારું નામ ખારવા અર્ચના છે. મારો એન્ડ્રોઇડ નંબર 216450309081 છે. મારા ટોપિકનું નામ છે એચવીડીસી સર્કિટ બ્રેકર, જેમાં ફર્સ્ટ છે બેઝિક ઇન્ફોર્મેશન, સેકન્ડ છે રિક્વાયરમેન્ટ, થર્ડ છે મેથડ્સ ઓફ ઓપરેશન, જેમાં 2 મેથડ્સ છે, જેમાંથી મેથડ 2 હું સમજાવીશ. જેમાં સૌપ્રથમ સર્કિટ સમજાવીશ, જેમાં બે સ્વિચોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ છે S1 સ્વિચ અને સેકન્ડ છે S2 સ્વિચ, અને રેઝિસ્ટન્સ R, કેપેસિટર C, ઇન્ડક્ટર L અને મુખ્ય બ્રેકર તરીકે એમનો સમાવેશ કરવામાં આવે છે. હવે મેથડ 2, જેમાં in this method the main breaker is connected on the live or hot line and LC circuit is connected in parallel with the main breaker. I am using to switch S1 and S2. The S2 switch connected the LC circuit to the ground of a high resistance R. Under normal condition, the main breaker M and the switch S2 is closed while the S1 is open. આ પદ્ધતિમાં મુખ્ય બ્રેકર M તરીકે હોટલાઇન અને એલસી સર્કિટની બે સ્વિચો S1 અને S2 નો ઉપયોગ કરીને મુખ્ય બ્રેકર M ને સમાંતર રીતે જોડેલ છે. S2 સ્વિચનો ઉપયોગ કરીને પ્રતિરોધ R એ S2 ને જમીન સાથે જોડેલ છે, ત્યારે તે પરિસ્થિતિમાં S2 સ્વિચ એ ક્લોઝ હોય છે અને S1 સ્વિચ એ ઓપન હોય છે. The current flow for the main breakers and to the load and also for the switch S2 to charge the capacitor. The capacitor is charged for the high resistance. જ્યારે કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે ત્યારે કેપેસિટરની S2 દ્વારા મુખ્ય કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે, ત્યારે લોડ એ કરંટ તરફ વહે છે. ડ્યુરિંગ કરંટ ઇન્ટરડ્યુશન ઓર ફોલ્ડ કરંટ, the switch S2 is open and S1 is closed. The change capacitor start discharging. The current is reverse direction for the main breakers and the LC circuit start restoring and creates oscillating current that force the current for the main breaker and to cross zero. ત્યારે તે પરિસ્થિતિમાં S2 સ્વિચ એ ઓપન હોય છે અને S1 સ્વિચ એ ક્લોઝ હોય છે. ચાર્જ કરેલ કેપેસિટરની મુખ્ય બ્રેકર M દ્વારા આગળની દિશામાં વિપરીત કરવામાં આવે છે, ત્યારે એલસી સર્કિટ એ અવાજ ઉત્પન્ન કરે છે અને ઓસિલેટિંગ એ કરંટ બનાવે છે, અને મુખ્ય બ્રેકર M દ્વારા વર્તમાન દિશામાં વિપરીત થાય છે. The main breaker and contact
at this zero current, resulting in the expressions of arc. As soon as the M contact open, the switch S2 is closed and S1 is open. The S2 allows the extra energy dissipated to heavy resistance arc. This negates the arc from restarting. મુખ્ય બ્રેકર M દ્વારા શૂન્ય પ્રવાહ વહે છે અને ત્યારે આગ ઉત્પન્ન થાય છે. જ્યારે બે સ્વિચોને ઓપન કરવામાં આવે છે ત્યારે S2 સ્વિચ એ ક્લોઝ હોય છે અને S1 સ્વિચ એ ક્લોઝ ઓપન હોય છે અને વધારાની બાકી રહેલી ઉર્જાને રેઝિસ્ટન્સ R દ્વારા વિપરીત કરવામાં આવે છે. મારું નામ પડિયાર જયરાજસિંહ અરવિંદસિંહ છે. મારો એન્ડરમેન્ટ નંબર 216450309091 છે. મારા ટોપિકનું નામ છે એચવીડીસી સર્કિટ બ્રેકર. અને જેમ કે મારા ગ્રુપવાળાએ મને સમજાવ્યું બેઝિક ઇન્ફોર્મેશન, રિક્વાયરમેન્ટ, મેથડ ઓફ ઓપરેશન, એમાં મેથડ 1, મેથડ 2, ડાયાગ્રામ, એવી રીતે હું તમને એપ્લિકેશન્સ વિશે સમજાવીશ. તો એપ્લિકેશન્સની અંદર 4 એપ્લિકેશન્સ અમે લીધેલી છે. એના અંદર છે ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, એચવીડીસી સર્કિટ, એચવીડીસી ટ્રાન્સમિશન, એન્ટી-ડીસી ગ્રીડ સિસ્ટમ. એના અંદર પહેલું ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ. તો photovoltaic plant contains a string of photovoltaic panels that convert the solar energy into electrical energy in DC form. The solar radiant action of the panels generates DC electric energy. They are used for offering renewable energy to small house as well as large industries. એટલે કે ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ એ ફોટોવોલ્ટેઇક પેનલના તારનો બનેલો હોય છે. એમાં ડીસી સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તેનો ઉપયોગ નાના ઘરો તેમજ મોટા ઉદ્યોગોમાં ઉર્જા પ્રદાન માટે કરવામાં આવે છે. બીજું ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન. The DC power has found one of its best uses in the field of electrical traction because of the speed torque relation of this motor. The electric train, trams and trolleybus use DC motors. The advantage of DC supply is the use of single conductor that supplies current to the vehicle, while the rail is used as the current return path. That is also reduce the number of conductors. એટલે કે ડીસી ટ્રાન્સમિશનના સ્ટાર્ટ ટોર્કને કારણે ડીસી પાવરને ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઉપયોગ મળ્યો છે. એન્ડ જેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ટ્રેન, ટ્રોલી, બસ જેવા ઇક્વિપમેન્ટમાં ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે તે સિંગલ કંડક્ટર હોય છે અને તેમાં તે વાહનમાં કરંટ સપ્લાય કરે છે. ત્રીજું એચવીડીસી ટ્રાન્સમિશન. The HVDC is mainly used for the power transmission over very long distance. HVDC terminal used for the conversion of the AC to AC or various are quite expensive. They must be protected at all costs. Power transmission is mostly affected by fault currents that you can easily damage any equipment contact with it. એટલે કે એચવીડીસી ટ્રાન્સમિશન એટલે કે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પાવર ટ્રાન્સમિશન. હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પાવર ટ્રાન્સમિશનનો ઉપયોગ મોટાભાગે લાંબા અંતર માટે પાવર ટ્રાન્સમિશન માટે કરવામાં આવે છે. આને સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી છે. તે ફોલ્ટ કરંટથી પ્રભાવિત થાય છે. તેથી તેની સાથે જોડાયેલા તે કોઈપણ ઇક્વિપમેન્ટને સરળતાથી નુકસાન પહોંચાડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચોથું એન્ટી-ડીસી ગ્રીડ સિસ્ટમ. મલ્ટી ટર્મિનલ ડાયરેક્ટ કરંટ
or MTDC is a complex type of HVDC transmission system which is used for its power transmission, flexibility and control over the power distribution between multiple. એટલે કે MTDC ગ્રીડ સિસ્ટમ એટલે કે મલ્ટી ટર્મિનલ ડાયરેક્ટ કરંટ ગ્રીડ સિસ્ટમ. MTDC એ એક પ્રકારની જટિલ HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ છે જેનો ઉપયોગ પાવર સપ્લાય અને પાવર ડિસ્ટ્રીબ્યુશન વચ્ચે પાવરના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તો અને અમે જ્યાં રેફરન્સ લીધેલું છે, રેફરન્સ અમે ઓઝા નામની બુકમાંથી આરપી મહેતા અને BH મકવાના નામે લખેલ છે, જે પબ્લિશ 2010માં કરવામાં આવી છે. અને અને બીજું તો અમે રેફરન્સ લીધેલું છે બી રામ નામની બુકમાંથી, જે SR મંથલી અને NV વિશ્વકર્મા જે 2013માં પબ્લિશ કરવામાં આવે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.